માં ખોડિયારને યાદ કરા અને ભાવથી બધા મિત્રોને નમ્ર વિનંતી, ભાવથી બધા બેહી જાય પોતપોતાની જગ્યાએ. માં ભગવતીને યાદ કર્યા, માં શક્તિને યાદ કર્યા, આ ખોડિયારને યાદ કર્યા અને જોગમાયાવું જગદંબાવું માં ભગવતી અહીંયા બધાએ જોગમાયાવું પધાર્યું અને બહુ સારી લહેર. માડી દારા ગોરડા ઉજલાને કરણી એક સાતની રે માડી દારા વલોણા એ ગુગવે છે પેલે ઓર રે મોજરાલી મોગલ આજ માડી ગાંડી થાય ડાન ગીરે ડુંગર ગાલિયે जी माडी कागे रे पर गाटा पर चोबा आलियो रे आज माडी कागे रे पर गाटा पर तो आलियो रे माडी एनी गायों रे सारे से गिर नो राजा रे मजराले मोग आज मारी गांडी दाय डान गिरे डूंगर गालिये डूंगर गालिये मारी कागे रे प्रगट परसो भाळ्यो हे मथराली मोगल गांडी थई डणकी डूंगर गाळीए कागे प्रगट परसो भाळ्यो क्यों परसो कवि काक भगत बापू सराकड़ियाना नेहड़े पोते गायू चारे अन भगत बापू या कविता भाई घड़ी बधाई शांति ले 5 मिनट भगत बापू कवि कागे कविता लखी एटले भगत बापू कवि कागे आ कड़ी लगता था कि मां कागे रे प्रगट परसो भाळ्यो. भगत बापू कविता लगता थे मां गावू ता वही गई कई खबर न रही तर भगत बापू या कड़ी लखी कि माड़ी गावू रे सारे गिर नो राजा मसराली मोगल गांडी थई डणकी डूंगर गाळीए. मानी कृपा होय ने तो भक्षक पण रक्षक बनी जाए. कृपा भगवती नी होवी जोईए, मानी होवी जोईए. मां शक्ति ने याद कर्या, राज राजेश्वरी नारायणी मां भगवती ने याद कर्या, एमना पण बहुत सारा गुणगान गाया. अन मां भगवती 100% आपने विश्वास होय ने एटले मां आवे. ए बुद्धि थी कदाच आपणे गाळिया करीए कि बुद्धि थी भगवान के माताजी રીજી न सके. ए बुद्धि थी गाळिया थाय. हमणा एक जणो कूतराना कान पकड़ीने उभो तो बाजूमाली मारी जेवो निकळ्यो के केम कूतराना कान पकड़े के रूपिया खरे. ओलो के बीजानो वारो आववा गयो ते ई हालतो जो ने पकड़्या. ओलो हालतो जो ने केतो जो हरखाई पकड़ी हड़काયું છે. एम बुद्धि थी गाळिया थाय. बुद्धि थी परमात्मा माताजी न जीताय. एनी माटे प्रेम होवो जोईए એટલે भगवती દોડતી આવે સાહેબ. માં ક્યાં ન આવે.
એમ મેં કીધું એમ બુદ્ધિથી બેનું ઘડીક સાંભળજો બસ. એમ બુદ્ધિથી ગાળિયા થાય એ બુદ્ધિથી ભગવાન કે માતાજી ન રહી જાય. હમણાં હું દવાખાના પહેલા નીકળ્યો કે ડોક્ટર દર્દીની વાહે કાતલ લઈને છે અમારી બાજુ. મેં કીધું ડોક્ટર સાહેબ આ દર્દી એની વાહે કાતલ લઈને મને કે આ દર્દીને તમે ઓળખો? મેં કીધું નહીં. મને કે આ મગજનું ઓપરેશન કરાવવા આવે અને જાઉં ટકા ફરતા વાળ કાપી રહ્યું ને થોડીને સટકી જાય. આ મફતમાં 3 વખત વાળ કપાવી ગયો. જારે મોજ પડે તારે વયો આવે, જારે હવાઈને આવે તારે. એમ બુદ્ધિથી ગાળિયા થાય એ બુદ્ધિથી ભગવાન કે માતાજી ન રીઝે. એને રીઝવવા માટે પ્રેમ હોવો જોઈએ. અમારે એક જણો આવી હેળાની સિઝન ઊંધો કોટ પહેરી નીકળ્યો, બટન વાળો ભાગ વાહે. એમાં રોડે થોડોક અથડાણો ને હેઠો પડી ગયો. 4 જણા નીકળ્યા એ કે હાલો સેવાના કામ કરીએ. આમ જોયું તા કે બિચારાનું માથું ફરી ગયું, કારણ કે કોટ તો ઊંધો પહેરેલો, બટન વાળો ભાગ વાહે. એ કે આનું માથું ફરી ગયું. 4 જણા કે હાલો સીધું કરી નાખીએ. 4 જણાએ પકડીને કર્યું સીધું. પછી ઓલા પૂછ્યું કાંઈ બોલ્યો? એ કે પછી ન બોલ્યો. એમ આ દુનિયામાં કપડા પહેરાતા હોય એમ પહેરાય, ઊંધા પહેરી નીકળીશું ને તો આ સમાજને મોઢા મળતા વાર નહીં લાગે સાહેબ. સમાજમાં જીવાતું હોય એમ જીવાય એટલે તમારો કોઈ દી વાકો વાળ નહીં થાય. આ માની એક બાજુ વાત રાખી, આપણી જનેતા હામી કોક દી ડસ્ટી કરજો. વાડીએ દાળિયા હોય, ભાતનું મોઢું થતું હોય, છોકરો કજિયામાં ન સમજે, માં એને ઠપાટનો ઘા કરે, વેરણાનો ઘા કરે, છતાં છોકરો સાનો ન રહે. પછી માં એને લોટવાળા હાથે તેડી લે, મારો દીકરો છે એને નહીં રોવા દો. એક મારીને તમારી જનેતા જો મને તમને તેડી લેતી હોય તો આ મંદિરમાં બેઠેલી મારીને તમારી માં આંખમાં ખોટું આહુડું ન પાડવા દે સાહેબ. એ તેડી જ લે, 100% છે. અહીંથી આપણે હરદુવાર જઈ, બદ્રી કેદારનાથ જઈ અને બરફના ખાંગડા પડે માનતા કોની કરી? આની કે માં ઘેરે આવ્યા પછી છોકરાના મોઢા, તારા દર્શન કર્યા પછી છોકરાના મોઢા જોઈ તો ના હું ડાટ્યો થો તારે. એ માં છે, એને રીઝવાય, એને કોઈ દી ખીજવાય નહીં. આ શક્તિ છે, આ બ્રહ્માણી છે. શક્તિ વગર આ દેવ ન ટકી શકે, આ દેશ જ ન ટકી શકે સાહેબ. શિવનો ફોટો જોવો તો અડધામાં શિવ ને શક્તિ. દ્વારિકા જાઓ, કૃષ્ણના મંદિરમાં જોવો ને, કૃષ્ણના જીવનમાં નો હોત રાધા તો હોત આધા. શક્તિ વગર એક દેવ પણ ન રહી શકે. આ દેશ શક્તિનો છે સાહેબ. આ ભૂમિ જેવી છે કે અહીંયા પાડાય પીર છે. સત્તાધારનો દાખલો લઈ લો તો પાડો પીર થાય. અને રામભાઈ, આ ભૂમિ તો એવી છે કે અહીંયા દેવીદાસ બાપુ જેવા એ જન્મ લીધો છે. હું જ્યારે એ જગ્યામાં, હું લલિતાબેન ને એક મુકેશ લાહા, અમે 2-3 વર્ષ થઈ ગયા ત્યારે હું પ્રોગ્રામમાં અહીંયા આવેલો એ જગ્યામાં. આ ભૂમિ જેવી છે સાહેબ, અહીંયા પાડાય પીર છે. અને મારે મોરારી બાપુનો સેંજલનો દાખલો લઈ લો, મારે નાયલનો દાખલો લઈ લો તો કૂતરું પૂંજાય, કસમા દાડા મેકરણનો દાખલો લઈ લો તો ગધેડું પૂંજાય. આ ભારતની ભૂમિ તો જોવો, અહીંયા દેવીઓ દેવતાઓ તો પૂંજાય સાહેબ. કવિ દાદે લખ્યું કે અહીંયા શબ્દ શોધો તો સંહિતા નીકળે, ખોદીએ કવો તો શ્રીતા નીકળે. જુદી તાસીર છે મારા ભારતની કે અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે. જનક જેવો આવીને હજી હળ હાકે તો આ ધરતીમાં સીતા નીકળે. લખમણની રેખા ઉપાડીને રાવણો અહીંથી બીતા બીતા નીકળે. અને દત્ત જેવો આવીને ધૂણાને ફૂકું મારે ને તો આપણા ધૂણાએ ધખીતા નીકળે. કોક વાવો તો જોઈએ ને. ભારતની ભૂમિ એવી છે, અહીંયા લ્યાર બહુ આવે, ખરેખર આનંદ બહુ આવે. અહીં નબળો માણા નો સલમ લે. હમણાં એક છોકરા એક દાદાને પૂછ્યું, કે હે દાદા, એ કે ઘડીક વરસાદ અહીંયા વરહે, ઘડીક અહીંયા નો વરહે, એનું કારણ? એ કે બટા મેઘરાજાની 12 વાયુસ, એમાં પણ બાડાનો વારોસ હુજે ના વરહે. એમ બુદ્ધિથી ગાળિયા થાય. વિદેશમાં એક જણો એટલું પીણ્યો, ડિગ્રી ઉપર ડિગ્રી, યાની ઉપર ડિગ્રી, યાની ઉપર ડિગ્રી. માણા ટૂંકા કરવાની કેપ્સ્યુલ કહી હતી. એ કેપ્સ્યુલ ખાઈ જાય 2-3 ઓછા. સીધો વિદેશથી આવ્યો, પ્લેનમાં ઉતરે, મમ્મી હાથમાં બેંક લઈ લીધી. છોકરો બાથરૂમમાં હાથ પગ ધોઈ જતો, મમ્મી પૂછ્યા કે એક કેપ્સ્યુલ ખાઈ ગયા. સીધા 2-3 વર્ષ ઓછા. છોકરાએ કીધું મહેમાન ક્યારે આવે? કે મહેમાન નથી, હું તાર મમ્મી સૌ. છોકરો કે કેપ્સ્યુલ ખાઈ ગયા લખતો.
એ કે મારા બાપા જાય કે ઘોડિયા કે બે દાબી જા. આખો ટૂંકો થવાનો જ પ્રોગ્રામ હતો. એમ બુદ્ધિથી ગાળિયા થાય, બુદ્ધિથી ભગવાન ન જીતાય, માતાજી ન જીતાય. બુદ્ધિથી ગાળિયા થાય. તમને અમથે અમથો જેથી આનંદ મળે આવવા તેથી માનું કુળદેવીની કઈક કૃપા છે. તમને હારા મિત્રો મળી જાય તેથી માનવું કે આપણને માની કૃપા. તમને એવું મનમાં ન હોય કે આવો વ્યક્તિ હું બની, અને એવા વ્યક્તિ જેથી બની જાવ તેથી માનજો કે માની કૃપા છે કઈક. નહીતર આવા ન બની શકો. હા, અમે તો રામભાઈ અમે ઘણી વખત વાત કરીએ કે પ્રોગ્રામનું થોડું થોડું મોડું થતું હોય તો અમે હોન 1 હોન 20 25 ગાડી હાંકતા જતા હોય, પણ બોનટ ઉપર તો ભેળિયા વાળી બેઠી હોય, એ કેળો કરી દેતી હોય. જવા દે, આનાથી કેટલી કૃપા હોય. આ શક્તિને માન્યા વગેરે હું નીકળતા છું ઘેરેલી. શક્તિની જ કૃપા હોય, માની જ કૃપા હોય, તમારો કોઈ દી વાકો વાળ નહીં થાય. અને તમે કઈક હારા વ્યક્તિ બની જાવ તેથી માનવું કે માની કૃપા છે. અને એક વિચાર 100%, આપણે હુકલ રોટલો ખાવો પડે ને એ વાંધો નથી, પણ પાડોહી પકવાન ખાય ને એ વાંધો. આપણો મુન્યો નપાસ થયો એ વાંધો નથી, પાડોહીનો પાસ થઈ ગયો. અમારે અલંગ છે ને, અમારે તળાજાની બાજુમાં અલંગ છે, ના બોટું તૂટે ને તે ગામડા વાળા જૂના 80 લાવે, પછી ભીતડામાં હોલ છે, હોલ બનાવે. એક જણો 80 લાવે પણ ઊંધું ફીટ કર્યું, એ રૂમમાં નીકળી વરાળો જ આવે. બાપ દીકરો હામાં પાટવે આવ્યા. એ કે બટા આ 80 હાસુ નથી, આ ખોટું છે કે નહીં બાપા હાસુ જ છે. બાબલા બધા વંડીએ પસવાડે ખાટલા લઈ લીધી કે અહીંયા ટાઢા હેરડા આવે. એટલે બાપ દીકરો ભાઈ બાતતા થાય. એટલે કોઈ નીકળ્યા સજ્જન માણસ કે ભાઈ 80 બરાબર છે, પણ ખાલી એનું મોઢું ફેરવી નાખો. ખાલી 80 નું મોઢું ફેરવી નાખ્યું, રૂમમાં ટાઢા હેરડા મળ્યા આવવા. એમાં આપણું મોઢું વરાળ બાજુ હોય ને, આવા ધર્મ બાજુ ફેરવી નાખજો, અંતરથી ટાઢા હેરડા મળશે આવવા સાહેબ. હવે ધર્મ બાજુ લેર કરજો એટલે તમને વાંધો નહીં આવે કોઈ દિવસ. મને એક જણો પૂછતો હતો, મને કે નાજાભાઈ ગંગાજીમાં નાવા જાય ધ્યાન કેમ ક્યાં રખાય? મેં કીધું થેલા મિલ્યા હોય એમ ક્યાં ના, કાંઈ સીધો જ ન આવ્યા હોય, આ ઝપટું કરવા વાળા હોય. આ બધી ભગવાનની કૃપા છે. હમણાં નવો નવો જમાય હારાના મહેમાન છો. હારા કે આવો જમાય આવો તા જમાય કે આવું કે આ કેમ કઈ બોલતો ને. હાલો આવ્યો કે કુમાર આવો, કે આ બોલતો ને કદાચ મોઢા માવો હોય છે. હાવું એ ટપડિયા લાડવા બનાવ્યા. એ કે જમાઈ એક લાડવો તો લેવો જ છે. જમાઈ કે ટેણે આખું ઘર ઘૂમરે સેડ્યું કે ટેણે છે હું એમ. હાલો કે કુમાર હું આ લાડવો ખાવો પડશે કે ટેણે હારા આવ્યા કે લાડવો લેવો છે ટેણે. દીકરીને બોલાવી બેટા અહીંયા આવી તો તું હાહરિયામ 15 દી રોકાઈને આવી, તમારા ઘરમાં આવો કાંઈ ટેણેનો રિવાજ છે કે ના બાપા? તમે એને કોઈ દી વાતું કર્યું? એ કે બહુ શરમાવશે, મારે યાર કોઈ દી વાતું ને કરતા. એ કે શરમાવ ને બાપા તો એ તોતડા છે. એમ કે લાડવા ખાઈ તો ઘેન ચડે, ટેણે નો ખવાય. પછી ભલે ટેણે હોય. એક 100% તમારી તોતડી ભાષા હશે ને તો આ સમાજ સ્વીકારી લે, પણ તમારી તોસડી ભાષા હશે ને તો આ સમાજ નહીં સ્વીકારે.